लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। सौने जय सियाराम, जय श्री कृष्ण। આજે શનિવાર છે અને સાથે સાથે શ્રી સીતારામ વિવાહ મહોત્સવનો દિવસ છે. માર્ગશીર્ષ શુક્લ પંચમી એટલે તમારી ભાષામાં કહું તો શ્રી સીતારામજીની મેરેજ એનિવર્સરી. આજના દિવસે ભક્તિ ભગવાનનું વરણ કરે છે, પ્રેમ પોતાના પ્રેમાસ્પદનું ચયન કરે છે, એ દિવસ છે. પણ જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી પ્રેમ નથી, ત્યાં સુધી વાસના રહેવાની. સીતાજી જ્યાં પ્રગટ થાય છે એને વિદેહનગર કહે છે. એટલે દેહભાવથી જે ઉપર ઉઠી ગયા છે, શરીરમાં રહેવા છતાં શરીરમાં આસક્ત જે નથી, શરીરમાં આસક્ત થઈને જે કર્મ કરતા નથી, એવી એક વિદેહ સ્થિતિ. રાજા જનક એ વિદેહી ગણાય છે અને એને પુત્રીના રૂપમાં સીતા પ્રાપ્ત થાય છે. વિદેહ સ્થિતિ પછી જે લાગણીઓ, અંદરના ઇમોશન્સ હોય છે, એ પ્રેમ બની જાય છે. દેહભાવની સ્થિતિમાં જે અંદરના ઇમોશન્સ છે એ વાસના છે. અને પછી કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અનેક રૂપે એ બધા ભાવ, ઇમોશન્સ પ્રગટ થતા હોય છે. પણ જ્યારે વિદેહ સ્થિતિ થાય, શરીર ભાવથી માણસ ઉપર ઉઠે, ત્યારે એ જ ઇમોશન્સ, બધા જે લાગણીઓ છે, એ પ્રેમ સ્વરૂપ બની જાય છે. પ્રેમની અંદર પણ ક્રોધ હોય, લોભ હોય, કામ હોય, પણ આ બધા દિવ્ય થઈ જાય છે, કારણ કે એ अलौकिक बने છે. प्रेम अपने आप में अलौकिक है, प्रेम लौकिक है ही नहीं, प्रेम अपने आप में अलौकिक है. और इसलिए प्रेम में गुस्सा करना, ये क्रोध भी अलौकिक है. राधा जी रूठती हैं, गोपियों को भी मान होता है, ये सब अलौकिक है. उनमें भी लोभ है कि हमारा प्रियतम हमारे पास ही रहे, हमें इनका वियोग न हो. ये वाला लोभ भी अलौकिक है. एना मनमा अनेक कामनाओ जागे, प्रियतमने मळवानी, प्रियतमनी साथे रमण करवानी. એ બધી જ કામનાઓ અલૌકિક છે. પ્રેમમાં ક્યારેક ઈર્ષાનો પણ ભાવ આપણે ભગવાનની લીલાઓમાં જોઈએ છીએ, આવે, પણ એ ઈર્ષા પણ અલૌકિક છે. પ્રેમ પ્રત્યેક ભાવને અલૌકિક બનાવી નાખે છે, કારણ કે પ્રેમ એ ભાવનું સર્વોત્કૃષ્ટ અને સર્વ પરિશુદ્ધ સ્વરૂપ છે. એ જ્યાં સુધી વિદેહ સ્થિતિ નહીં થાય ત્યાં સુધી એ ભાવનું પરિશુદ્ધ સ્વરૂપ, જેને આપણે પ્રેમ કહીએ છીએ, એ નહીં અનુભવાય. અને એવો પ્રેમ એટલે કે સીતા, એવી વૃત્તિ, પરિશુદ્ધ વૃત્તિ, એવી પ્રીતિ, એનું નામ સીતા. અને એવી પ્રીતિ જ્યાં દેખાય ત્યાં પરમાત્મા સ્વયં દોડતા આવે. ભગવાન રામ અને લક્ષ્મણ
વિશ્વામિત્રીજીની સાથે મિથિલામાં પધાર્યા. શિવધનુષ્યનો ભંગ કર્યો ભગવાન રામે. રામચરિતમાનસમાં શિવધનુષ્યને અહંકારનું પ્રતીક ગણવામાં આવ્યું છે. बस वही वाली बात है, अहंकार देहाभिमान टूटे. ઘણીવાર કથાઓમાં ચર્ચા થઈ છે કે આખી રામજીની જે યાત્રા છે એમાં અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના એક એક સ્ટેપ ઉપર કેવી રીતે સાધક રામને વરવા તરફ આગળ વધતો જાય એનું દર્શન છે. વિશ્વામિત્રજીની સાથે અયોધ્યાથી નીકળ્યા અને પહેલા માર્ગમાં તાડકાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રના યજ્ઞના માટે નીકળ્યા છે એ તો મુખ્ય એજન્ડા ખરો જ, પણ એની સાથે સાથે આ ચાર મહત્વની વાત થઈ. એક તો તાડકાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા પછી જ્યારે ભગવાન મિથિલા તરફ ગયા ત્યારે માર્ગમાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો. પછી શિવધનુભંગ અને પછી પરશુરામજીએ પરાજય સ્વીકારી અને વિષ્ણુ ધનુષ્ય રામને સોંપી અને વનમાં પ્રયાણ કર્યું. કહી જય 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 રઘુકુલ કેતુ, ભૃગુપતિ ગયે બનહિ તપ હેતુ. વનમાં તપસ્યા માટે જતા રહ્યા. આ ચારે ઘટનાને સાધકના અંતઃકરણ સાથે સંબંધ છે. તાડકા વધ એ મનમાં રહેલી દુર્વાસનાને સમાપ્ત કરવાની વાત છે. અહલ્યાનો ઉદ્ધાર એ બુદ્ધિની જડતાને સમાપ્ત કરવાની વાત છે. શિવધનુભંગ એ દેહાભિમાનને તોડવાની વાત છે. અને એ થાય તો પરશુરામજી જેમ વિષ્ણુ ધનુષ્ય રામને આપવા ગયા અને રામની પાસે વિષ્ણુ ધનુષ્ય જતું રહ્યું, દેત ચાપ આપુહી ચલી ગયું, પરશુરામ મન વિસ્મય ભયવું, એનો સંબંધ ચિત્ત સાથે છે કે પહેલી ત્રણ ઘટના ઘટે તો પછી ચિત્ત વૃત્તિ આપોઆપ ભગવાનમાં લાગી જાય. ચિત્ત એની મેળે ભગવાનમાં ચોંટી જાય. ચિત્ત પ્રભુ પાસે જતું રહે. અને પછી જનકજી પોતાની પુત્રી સીતાજીના વિધિપૂર્વક, કન્યાદાનપૂર્વક વિવાહ કરાવે છે રામજી સાથે. એ જે મંગલ દિવસ છે, મંગલ મૂલ લગન દિન વાવા, હિમઋતુ અગહન માસ સુહાવા. અગહન એટલે માક્ષર. એ માર્ગશીર્ષ શુક્લ પંચમી તિથિ આજે સીતારામજીના મંગલ વિવાહની તિથિ છે. અને ત્યારે આપ સૌ પેસિફિક સત્સંગ પરિવાર આપણો સાંદીપનીનો જે છે, તમે સૌ મેં સાંભળ્યું કે તમે બરાબર નિયમિત રીતે સુંદરકાંડના પાઠ કરી રહ્યા છો. ભાઈ શીતલ પરિવાર અને સાથે જે બીજા સાધકો જોડાય છે, દીકરી હિરવાય અને મૃગેશે કેટલા સરસ શ્લોકો ગાઈ અને બહુ સરસ મંગલાચરણને સ્તુતિ પ્રાર્થના કર્યા. નનકુડા છોકરા આવી રીતે પ્રેમથી જ્યારે શ્લોકોનું ગાયન કરતા હોય અને ભગવાનની પ્રાર્થના કરતા હોય ત્યારે વિશેષ આનંદ થાય. એટલે હિરવા અને મૃગેશ, બેટા તમને બંનેને ખૂબ ખૂબ આશીર્વાદ. લવ એન્ડ બ્લેસિંગ્સ ટુ બોથ ઓફ યુ. વધારે ને વધારે સારા આવી રીતે શ્લોકો અને સ્તોત્રો તમે શીખશો એની મને ખાતરી છે. આગળ ઉપર પછી નિમિષાબેન પણ કંઈક એવી રીતની વ્યवस्था કરશે. ऐसा मुझे गंध आई है, सुगंध आई है कि ऐसी कुछ ये लोग व्यवस्था कर रहे हैं ताकि बच्चों को वहाँ के बच्चों को भी ठीक से श्लोक इत्यादि सीखने को मिले. ऐसी व्यवस्था आप लोग वैसे कर ही रहे हैं, वहाँ अच्छे से सिखा ही रहे हैं, लेकिन आपकी मदद में क्या कर सकते हैं वो बहन निमिषा आपको सबको बताएगी. બાલ સંસ્કાર કેન્દ્ર અનેક જગ્યાએ ચાલે છે. કેનેડામાં છે, બીજી જગ્યાએ છે, અહીંયા ભારતમાં ઘણી જગ્યાએ છે. તો આ કાર્ય બહુ મહત્ત્વનું છે. શુદ્ધ ઉચ્ચારથી હિરવા અને મૃગેશે શ્લોક સંભળાવ્યા. એ સાંભળીને વિશેષ આનંદ થયો. ખૂબ ખૂબ બધાને આશીર્વાદ.
સુંદરકાંડનો જ્યારે પાઠ કરો છો ત્યારે માત્ર આપણે પાઠ તો કરવાનો પ્રેમથી સંગીતમય, પણ એના દ્વારા જે સંદેશ મળે છે એ બહુ મહત્ત્વનો છે અને એને સમજવાની કોશિશ કરતા રહેવાની છે. ભગવદ્ ગીતામાં 15મા અધ્યાયનો આપણે વારંવાર પાઠ કરતા હોઈએ છીએ. શ્રીમદ ભાગવતમાં આપણે દશમસ્કંદને બહુ મહત્ત્વનો ગણીએ છીએ અને એ જ રીતે રામચરિતમાનસમાં સુંદરકાંડ એનો પાઠ થાય. આમ તો સુંદરકાંડના નાયક શ્રી હનુમાનજી છે. એટલે હનુમાનજી, તમે જોયું છે કે હનુમાન ચાલીસાના પ્રારંભમાં આપણે જે 2 દોહામાં મંગલાચરણ કરીએ છીએ એમાં શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનવ રઘુબર બિમલ જશ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરવ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. આ જે પહેલો દોહો છે એ અયોધ્યાકાંડના, રામચરિતમાનસના અયોધ્યાકાંડમાંથી ઉઠાવ્યો છે. શ્રી ગુરુચરણ સરોજ, પહેલાં ગુરુવંદના અને પછી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરવ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. 3 વસ્તુ માગી અને 1 વસ્તુ લઈ લો એવું કીધું. કઈ 3 વસ્તુ માગી? બલ, બુદ્ધિ અને વિદ્યા. બળ જોઈએ, બુદ્ધિ. બુદ્ધિનો ત્યાં અર્થ છે વ્યાવહારિક બુદ્ધિ. તમારા વ્યવહાર જગતમાં તમે સફળ થાઓ એવી બુદ્ધિ, એવી વ્યવહાર બુદ્ધિ. અને વિદ્યા એટલે એમાં આધ્યાત્મિક વિદ્યાની વાત આવી. દ્વે વિદ્યે વેદિતવ્યે પરા અપરા ચ, એ જે છે ને કે પરા વિદ્યા અને અપરા વિદ્યા. એટલે અપરા એટલે આ ડે ટુ ડે લાઈફથી સંબંધિત, સંસારથી સંબંધિત, અને પરાવિદ્યા એ અધ્યાત્મથી સંબંધિત છે. એટલે બલ, બુદ્ધિ અને આ વિદ્યા જે આપણને મુક્ત કરે, સા વિદ્યા યા વિમુક્ત, એના દ્વારા આપણે આગળ વધતા રહીએ. આ 3 વસ્તુ જોઈએ: શારીરિક બળ, વ્યાવહારિકી બુદ્ધિ અને અધ્યાત્મ વિદ્યા. આ 3 વસ્તુ હનુમાનજી પાસે માગી અને 1 વસ્તુ લઈ લેવાનું કીધું. શું? કે બધા જ ક્લેશ અને વિકાર એને પ્રભુ તમે हरि लो, क्लेश विकार को हर लो, ऐसी प्रार्थना करी गई. तो 3 चीज़ें दो: शारीरिक बल, क्योंकि देखो बिना बल के आदमी मृतप्राय सा होता है. यहाँ तक कहा गया हमारे शास्त्रों में कि नायम आत्मा बलहीनेन लभ्यः. यहाँ आत्मा का अर्थ आत्मज्ञान कर लो या आत्मा का अर्थ यहाँ पर आनंद कर लो. बलहीन के द्वारा ये आत्मा प्राप्त नहीं होती. अब देखो, जैसे आपके शरीर में कमजोरी है तो आपके जीवन में आनंद नहीं होगा, है ना. कोई चीज भोगने के भी लायक तो आपका शरीर होना चाहिए. तो बलहीन हम ना हो. बल चाहिए, शरीर में शक्ति चाहिए, ऊर्जा चाहिए, और बुद्धि, व्यावहारिक की बुद्धि चाहिए. व्यावहारिक जगत में डे टू डे लाइफ में हम सक्सेसफुल हों, इसलिए वो वाला भाव चाहिए. और तीसरी बात की विद्या, आध्यात्मिक विद्या. और ये 3 तो चाहिए, लेकिन सारी गंदगी जो हमारे जीवन में है, क्लेश और विकार जो हमारे जीवन में है, वो सब हनुमान जी हर लें, ऐसी हम प्रार्थना करते हैं. तो बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. तो हनुमान जी महाराज, जब आप सुंदरकांड का पाठ करते हैं तो हनुमान जी के चरित्र को ध्यान से देखना है. एक साधक के लिए बहुत बड़ा मार्गदर्शन सुंदरकांड में है. अतः ये केवल, कई बार आप लोगों को कथाओं में मैंने कहा ही है कि ये केवल कहानियां नहीं हैं. कहानी के द्वारा एंटरटेनमेंट होता है, वो तो होता है, ठीक है, अच्छी बात है. तुलसीदास जी भी कहते हैं बुध विश्राम सकल जन रंजनी. बुद्धों के लिए विश्राम स्थान है और जन साधारण का ये
एवरेज आदमी का ये रंजन करती है, उसके मन को आनंद देती है। अब बात तो सही है, कथा में 3-4 घंटे कैसे निकल जाते हैं, बीत जाते हैं, पता नहीं चलता, हम ऐसे रस में डूबे रहते हैं। लेकिन बुद्ध विश्राम, उसमें बहुत कुछ सीखने को है। हर कथाओं में बहुत अच्छा अच्छा रहस्य भरा हुआ है। जैसा कि मैंने बताया, तुम्हारे व्यावहारिक जगत में तुमको सफल बनाने वाले फंडे भी इसमें हैं, और आध्यात्मिक मार्गदर्शन तो इसमें है ही है। तो इस तरह से आप प्रेम पूर्वक सुंदरकांड का पाठ करो। मैं वहाँ काफ़ी लोगों को बैठे हुए देख रहा हूँ सुंदरकांड के पाठ के लिए तैयार, और दूसरे लोग जो जूम से जुड़े हैं, हमारे योगिनी बहन और प्रवीण भाई को भी मैं देख रहा हूँ। आप सब लोग मिल कर के प्रेम से सुंदरकांड का पाठ करो। भगवान श्री हरि से प्रार्थना, श्री सीताराम जी से प्रार्थना, जिस तरह से सीताराम जी परस्पर जुड़े हुए हैं, हमारे अंतःकरण की वृत्ति, हमारे चित्त की वृत्ति भी श्री राम से सतत जुड़ी हुई रहे, ऐसी हम परमात्मा से प्रार्थना करते हैं। भाई अमित को भी मैं देख रहा हूँ अभी अभी, बहुत बढ़िया। आप सब धवल भाई और हिमांशु भाई पटेल के यहाँ जितने भी हैं, और जो भी मुझे दिखाए रहे, नीलेश, कौन कौन हैं, स्वाति एंड मंगेश, बहुत बढ़िया, भार्गव उपाध्याय वाला परिवार, सबको बहुत बहुत प्यार। मैं ऐसा चाहता हूं कि आप लोग नियमित रूप से मिले, हफ्ते में एक बार ही सही। और सुंदरकांड का पाठ तो बहुत ज़्यादा आपको पुण्यप्रद तो है ही है, लेकिन बहुत मार्गदर्शक है। हनुमान जी सब प्रकार से आपको कृपापूर्वक देखें और आपका मंगल करें। देखो, वायु हमेशा साथ में रहती है, घर में रहो तो, बाहर जाओ तो, पहाड़ पे हो तो, वैली में कहीं हो तो, अरे इवन गुफा में आप चले गए कहीं अंडरग्राउंड, तब भी वायु वहाँ है, राइट। और उसी तरह से वायुपुत्र वायुनंदन हनुमान जी भी, आप जहाँ जाओ हमेशा आपके साथ है, ठीक है। तो जिस तरह से वायु को अंदर खींच करके वो पूरक करते हैं प्राणायाम में, और फिर कुंभक करते हैं और रेचक करते हैं, और उससे ठीक से प्राणायाम करने से वो जो प्राण शक्ति है आपकी, वो मजबूत होती है। उसी तरह हनुमान जी निश्चित रूप से आपको बल प्रदान करते हैं, वो मजबूत प्राण शक्ति आपको उत्साह से भरती है और आगे बढ़ाने में बहुत बहुत सहायता करती है। आप सबके प्रति बहुत बहुत प्यार। श्री हनुमान जी की कृपा सदैव बनी रहे, श्री हरि का अनुग्रह सदैव बना रहे, और श्री सीताराम जी सियपीय मंगल महोत्सव, सियपीय मिलन महोत्सव हो रहा है। आज ही मुझे स्मरण कराया गया, हमारे पूज्य साकेत धाम निवासी पूज्य नारायण दास जी भक्तमाली संत पूज्य मामा जी महाराज, उनका शरीर तो नहीं रहा, लेकिन उन्होंने भी एक बार यहाँ आकर के नवरात्रि में सांदीपनी में 9 दिन सियपीय मिलन महोत्सव कराया था। बड़ी दिव्य लीलाओं का दिव्य झांकी कराई थी उन्होंने। पूरे 2 ट्रक भर के तो सामान लाए थे, और सब, जैसे अभी आपने थोड़ी देर पहले जो दिव्य स्वरूपों को देखा था, सजीव झांकी, राम लक्ष्मण, ये सब ऋषि कुमारी है जिनकी झांकी आप कर रहे थे सजीव झांकी में। वो आई थिंक गत वर्ष के ही रामचरितमानस के पाठ में नवरात्रि में, कि 2 साल पहले 2 साल पहले 2 साल, अच्छा, तो रामचरितमानस के, हाँ, लास्ट वाले तो नवरात्रि में ऐसे ही, इसके पहले वाली जो नवरात्रि थी उसमें वो सजीव झांकी भी साथ साथ चली, बड़ी दिव्य झांकी रही। तो उस तरह से पूज्य मामा जी ने बहुत सुंदर महोत्सव कराया था यहाँ सांदीपनी में। और वहाँ बक्सर में उनके आश्रम में तो प्रतिवर्ष सियपीय मिलन महोत्सव होता है बहुत अच्छे से। जनकपुर के उस तरफ के जो सभी संत हैं, उनकी मधुरता, उनका जो माधुर्यपूर्ण भाव है, और वो मामा जी इसलिए कहलाते थे कि वो सीता जी को अपनी बहन मानते थे, और क्योंकि सीता जी हम सब की माँ हैं तो फिर वो हमारे मामा जी लगेंगे ना,
इसलिए सब उनको मामा जी कहते थे। और हमको भी बड़े भांजे राजा कह कर के ही प्यार करते रहते थे वो संत। और जो भी हम मामा जी से मांगते थे तो भांजे राजा को हमेशा, पूरे भांजे राजा को तो ना नहीं कह सकते, हमेशा हमारी मांग, हमारी भावना को पूर्ण करते थे। मिस कर रहे हैं। मैंने कई बार कथाओं में वो जो आरती आप लोगों को कथाओं में सुनाया है ना, दिव्य दंपति की आरती उतारो है अली, हाँ कई बार आप लोगों ने सुना है। वो पूज्य मामा जी की लिखी हुई आरती है। और कई जगह लीलाओं में जहाँ सजीव लीला होती है वहाँ ये आरती गाई जाती है। तो हम आज के दिन पूज्य मामा जी का भी उस तरह से स्मरण करके उनकी पावन स्मृति को प्रणाम करते हैं। और आप सबके लिए पुनश्च एक बार बहुत बहुत प्रार्थना, सर्वेत्र सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु माँ कश्चित् दुःख भाग् भवेत्। बहुत प्यार से सब लोग प्रेम पूर्वक रामचरित सुंदरकांड का पाठ करो। जय श्री कृष्ण, जय सिया राम, जय महाराज।